ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે વાત કરીશું ટાઈપ ઓફ હેન્ડ હાઇજીન. એટલે હેન્ડ હાઇજીનના કેટલા પ્રકાર છે, કઈ રીતે કરી શકાય છે. કે હેન્ડ હાઇજીનના 4 ટાઈપ્સ છે કે 4 રીતે આપણે હેન્ડને ક્લીન કરી શકીએ છીએ. આપણે ફર્સ્ટ છે રૂટીન હેન્ડ વોશ, જે આપણે ઘરમાં નેચરલી યુઝ કરતા હોય છે. ઘરમાં આપણે હેન્ડ વોશ કરીએ છીએ અને રૂટીન હેન્ડ વોશ કરે છે, એટલે કે રૂટીન હેન્ડ વોશ થઈ ગયું. પછી બીજું છે કે એન્ટીસેપ્ટિક હેન્ડ વોશ. એન્ટીસેપ્ટિક હેન્ડ વોશ આપણે હોસ્પિટલમાં યુઝ કરતા હોય છે, કે જેમાં એન્ટીસેપ્ટિક લિક્વિડ આવે છે. એના દ્વારા આપણે પ્રોપર હેન્ડ વોશના જે સ્ટેપ છે એ ફોલો કરતા હોય છે અને એ રીતે આપણે 3 મિનિટ સુધી હેન્ડ વોશ કરતા હોય છે. એ થયું એન્ટીસેપ્ટિક હેન્ડ વોશ. હવે ત્રીજું છે કે એન્ટીસેપ્ટિક હેન્ડ રબ. એટલે કે એન્ટીસેપ્ટિક હેન્ડ રબ આપણી પાસે અવેલેબલ હોસ્પિટલમાં હોય છે, જે સેનિટાઈઝર આપણે યુઝ કરીએ છીએ આલ્કોહોલ બેઝ. એનાથી હેન્ડ રબ કરવાની છે. સેમ પ્રોસેસ છે, હેન્ડ વોશ કરીએ છીએ જે 5 સ્ટેપ જે આપણે કરીએ છીએ એ જ ફોલો કરવાના છે સ્ટેપ. એમાં હેન્ડ રબ કરવાના છે. જે આપણે લિક્વિડ લેતા હતા એની જગ્યાએ હેન્ડ રબ એ જે આપણી પાસે સેનિટાઈઝર છે, સોલ્યુશન છે, આપણે સ્ટરીલિયમ છે, એનો યુઝ કરવાનો છે. અને ચોથું છે કે સર્જિકલ એન્ટીસેપ્ટિક હેન્ડ વોશ. સર્જિકલ જ્યારે આપણે કંઈ ઓપરેશન થિયેટરમાં ઓટીમાં જવાનું હોય છે ત્યારે સર્જિકલ હેન્ડ વોશ થતા હોય છે, જે આપણા હોસ્પિટલમાં હેન્ડ વોશ છે એન્ટીસેપ્ટિકથી એનાથી થોડા સ્ટેપ્સ વધારે હોય છે, એને સર્જિકલ હેન્ડ વોશ કહેવામાં આવે છે. તો આ હેન્ડ હાઇજીન જ્યારે પણ પ્રશ્ન પૂછવામાં આવે છે કે ટાઈપ ઓફ હેન્ડ હાઇજીન, તો દરેકને કન્ફ્યુઝન થતું હોય છે કે આનો આન્સર શું આવે. તો એમાં 4 પ્રકારે થઈ શકે છે. આપણે રૂટીન હેન્ડ વોશ, એન્ટીસેપ્ટિક હેન્ડ વોશ, પછી એન્ટીસેપ્ટિક હેન્ડ રબ અને સર્જિકલ હેન્ડ વોશ.